હેલો મિત્રો, કેમ છો બધા? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ. બધા મજામાં છે, અમે પણ મજામાં જ છીએ. અમારે તો સવારમાં રોજ ચા પણ પી સાવનો હાથમાં ધોવાળો હોય, કારણ કે આ કચરો બહુ પડે છે વાળવા માટે. કારણ કે સવારમાં કામ કરીએ પછી બપોરે જમવાનું બનાવીએ તો આ રીતના વાળીએ છીએ થોડું. રોજ પડે કારણ કે આ ફૂલ બહુ પડે ને વાળવા પડે. નીચે કેટલા મસ્ત ફૂલ છે. આવી આ સફેદ ફૂલ છે મસ્તીના, અને મસ્તીના ફૂલ છે. આ કઈ કલર છે ફૂલ? આ લાલ ફૂલ છે મસ્તીના. મારી વાડી કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો. હેલો મિત્રો, આ શેનું ફૂલ છે તે કહેજો. લાલ મસ્તીનું ફૂલ છે, જોઈ શકો છો મિત્રો. આ સાઈડ બહુ બધા ફૂલ છે. અમારી વાડી કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો. હેલો મિત્રો, કેમ છો? હવે તો આ રોટલા બનાવ્યા છે મકાઈના. આ રીતે લોટ મસળ દેવાનો. હવે બપોરના રોટલા બનાવ્યા છે જમવા માટે. અમે તો મકાઈના રોટલા ખાઈએ. મકાઈના રોટલા કોણ કોણ ખાય કહેજો કમેન્ટમાં. બહુ મસ્ત મીઠા લાલ મકાઈનો લોટ છે. કાવી હા, લાલ મકાઈનો લોટ છે. દેશી ચૂલા પર રોટલા બનાવ્યા, મસ્ત લાગે ચૂલા પર. ગેસ પર તો નથી મીઠા લાગતા, એટલે દેશી ચૂલા પર બનાવીએ છીએ. આ રીતે રોટલા બનાવીએ છીએ. મસરી નાખવાનો પછી આ રીતે થાકી રોટલો નીચે કાગળ મૂકી રોટલો થાકી દેખાય છે કે હા, નીચે કાગળ મૂકી દેવાનું. પછી વધારાનો લોટ હોય ત્યાં રીતે કાઢી લઈએ. અમારી આદિવાસી રીત રિવાજ આ રીતે રોટલા બનાવીએ છીએ. મકાઈના રોટલા પછી આ રીતે પૂર વાળ લઈએ. ગુજરાતી રોટલો થાય કેવું મસ્ત રોટલો આવી આ રીતે થાપવાનો. તમે બાજુને આ રીતે થાપી, અમે આ રીતે થાપી કલાવી. હા, પછી આ રોટલો ચડે છે રોટલો કેવો મસ્ત રોટલો ચડે છે. કોણ ચૂલે તારે બનાવે છે? ગેસ તો પૂરો થઈ ગયા, ગેસ તો બહુ મોંઘો. હવે તો ચૂલે રોટલા બનાવીને ખાવા પડે. હા, ચૂલા પર રોટલા મકાઈ રોટલા કોણ ખાય કમેન્ટમાં કહેજો. અમે તો મકાઈના ખાઈએ છીએ. લાલ મકાઈ દેશી. તો હવે છે ને ટાકો છાપે છે, બહુ ગંદો થઈ જશે ને ત્યાં પ્રેશરથી ટાકો છાપી ત્યાં બોસી આવી જશે ને ઉપર દેખ.
દેવાંશી નાવે છે સ્વિમિંગ પુલમાં. મારી મમ્મી ટાંકો ધોવે છે સ્વિમિંગ પુલ. હેલો મિત્રો, અમે સાંજ પડી છે, 6 વાગ્યા છે. હવે જઈએ છીએ પાણીપુરી ખાવાને. ભીડ જઈએ છીએ પણ મળે તો ખાશું, નહીં મળે તો ખાલી આવશું. જઈએ ખાલીને આવશું. એ ખાલી મળે તો ખાઈ લઈશું. કાવીએ હા, સાંજ પડીને અમે જઈએ છીએ. હવે કંઈક ખાવું છે એટલે જઈએ સાહેબ. કેવું હાલનું લોકેશન, જોરદાર મસ્તીનું લોકેશન. કેવું ચોખ્ખું ચટ દેખાય. કેવા મસ્ત ફૂડા બી ખીલા છે. બહુ મસ્ત દેખાય છે. અમે જઈએ છીએ બધા બાઇક લઈને. હા. કેવા મસ્ત ફૂલ. આ બધું કેવા ફાર્મમાં બહુ આવે અહીંયા. આ બધું ફાર્મ છે, મસ્તી આવે છે બધા. આ બધું મસ્તી તો અહીં ગામ નજીક જ છે ને. ફાર્મ બહુ બધા છે ને, બહુ બધા આવે છે અહીંયા. આ ઝાડ કેટલું મસ્ત ખીલું છે, લાલ કલરના ફૂલ. જો મિત્રો કેવા મસ્તીના. આ ઝાડનું શું નામ છે કહેજો કમેન્ટમાં. મસ્તીના. આ બાજુથી ઓછું દેખાશે કારણ કે ઓછું છે ને, ઓલી બાજુથી મસ્ત દેખાય. એક ગેટ ખોલી દે. મસ્ત લાલ લાલ ફૂલ. મસ્તીના ઠુમરો મસ્ત. હા. હેલો મિત્રો, પાણીપુરી વાળો છે. આજે તો મેળ પડી જશે ખાવાનો. હા, એક બેઠો છે. ભેળ ખાઈએ છે ને પાણીપુરી. દેવાંશી તો બી છે પાણીપુરી ખાવા. અમે તો ભેળ ખાશું. ખાઈ લઈએ છીએ પછી અહીંયા છે ને ચોકડી જેવું છે ને, એટલે બહુ બધા માણસ આવે. તો ભેળની પાણીપુરીની લારી છે, પછી ઢોસાની લારી છે, પછી સમોસાની લારી છે. દુકાન છે ખરસ નાની, પાન ગુલ્ફીની, કોલ્ડ ડ્રિંકની એવી દુકાન છે. ચોકડી જેવું છે ને એટલા માટે ભીડ આવી છે. ખાઈ લઈએ છીએ. દેવાંશી પાણીપુરી બનાવો કે ખાય છે. ખાય છે, ખાઈ દીધું. ખાય છે.